આપણા દેશ ભારતમાં અનેક પ્રકારના શાકભાજી ખાવામાં આવે છે। આજે અમે તમને એક એવી શાકભાજી વિશે જણાવી રહ્યા છીએ જેના ઘણા ફાયદા છે અને જેને આયુર્વેદમાં કંદનાયક કહેવામાં આવે છે। તો લોકો તેને વિવિધ નામોથી જાણે છે અને તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદેમંદ છે। તેના ઘણા પ્રકાર પણ પડે છે। ત્યારે આવો જાણીએ કંદનાયકના સેવનથી શું ફાયદા થાય છે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। આયુર્વેદમાં સૂરણને અર્શોઘ્ન નામ આપવામાં આવ્યું છે। અર્શ એટલે હરસમસા અને સાથે તેનો નાશ કરનાર એટલે અર્શોઘ્ન। તો સૂરણ એ મળમાર્ગમાં હરસમસાને મટાડનાર ખૂબ જ ઉત્તમ ઔષધિ છે અને તેનું શાક પણ હરસમસાવાળા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે। તો સૂરણને આયુર્વેદમાં કંદનાયક પણ કહેવાય છે, અર્થાત કે તે બધા જ કંદમૂળોમાં ઉત્તમ છે અને ટૂંકમાં સૂરણના નામે તેના ગુણો પણ સારા છે। તો આ સાથે જ સૂરણનું સેવન કરવાથી થતા ફાયદાની વાત કરવામાં આવે તો તમારું વજન ઓછું થઈ રહ્યું હોય તો તમે તમારા આહારમાં તેને શામેલ કરવો જોઈએ અને એમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે। આ સાથે જ કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે। તો ફાઈબરની હાજરીના કારણે તેને ખાધા પછી શરીરને ભૂખ લાગતી નથી અને આ સાથે જ તે વધુ પડતું ખાવાથી પણ બચાવે છે। જોકે ધ્યાનમાં રાખવા જેવી એ બાબત છે કે જ્યારે પણ તમે આ શાક ખાઓ છો ત્યારે તેમાં તેલનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ અને તમારે ડીપ ફ્રાય કરીને જ ખાવું જોઈએ। જો તમને એનિમિયાથી પીડિત છો તો તમારે તમારા આહારમાં સૂરણની શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં આયર્ન અને ફોલેટ હોય છે। તેનાથી લોહીની ઉણપ પૂરી કરી શકાય છે અને આ સાથે જ સૂરણનું સેવન કરવાથી મગજમાં કાર્યના સુધારો થાય છે અને યાદશક્તિમાં પણ સુધારો કરવામાં મદદરૂપ થાય છે। તો આ સાથે જ સંશોધનકારોનું એવું કહેવું છે કે સૂરણના સેવનથી તણાવ જેવી સમસ્યામાંથી પણ રાહત મળે છે। તો સૂરણમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે અને આવી સ્થિતિમાં પાઇલ્સના દર્દીઓ માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે। તો વાસ્તવમાં પાઇલ્સ કબજિયાતને કારણે થાય છે અને સૂરણમાં રહેલી ફાઈબરની હાજરી આંતરડાની ગતિને ઠીક કરે છે। આ સાથે જ તે મળને નરમ બનાવે છે અને તેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે। તો પાઇલ્સ જેવા રોગમાં પણ સૂરણ ઘણી બધી રાહત આપે છે। તો આ સાથે જ સૂરણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે, કેમ કે તેમાં નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સ જોવા મળે છે અને આ સાથે જ સુગર સ્પાઇકને અટકાવી શકે છે। તો ઇન્સ્યુલિનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને સૂરણમાં પોટેશિયમ પણ જોવા મળે છે, જે હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે। તો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર સર્વે પ્રકારના કંદ શાકોમાં સૂરણ સર્વોત્તમ ગણવામાં આવે છે અને સ્વાદમાં સફેદ સૂરણ તીખું અને તુરું હોય છે, તો ગરમ રુચિકારક હોય છે અને ભૂખ લગાડનાર છે અને પચવામાં હળવું હોય છે। તો આ સાથે જ વાયુ કફનો નાશ કરનાર અને કબજિયાત, ખાંસી, શ્વાસ વગેરે દૂર કરનાર છે, જ્યારે લાલ સૂરણ તુરું અને તીખું, ભૂખ લગાડનાર, પાચક, હળવું, પિત્ત દૂર કરનાર તેમજ ઝાડાને રોકનાર, કફ, કૃમિ, વાયુ, ઉધરસ, ઉલટી અને હરસને મટાડનાર છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે। BS9 TV ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું। નમસ્કાર।